ગુજરાતની જાણીતી સિંગર આરતી સાંગાણી, કિંજલ રબારી, કાજલ મહેરિયા બાદ હવે સિંગર તેજલ ઠાકોર તેના અંગત જીવનમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાઈ ગયા છે। તેજલ ઠાકોરના પૂર્વ પતિ રાજબા ઝાલાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને તેજલ ઠાકોર અને પોપટ ભુવા પર ગંભીર આરોપો લગાવતા ચારેકોર ચકચાર મચી ગઈ છે। જો કે હવે આ મામલે તેજલ ઠાકોરે પણ વિડીયો જાહેર કરીને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેણે કહ્યું છે કે મારે રાજબા ઝાલા સાથે અત્યારે કોઈ લેવા દેવા નથી। તેની સાથે મારા વર્ષ 2024માં કાયદેસર રીતે છૂટાછેડા થઈ ચૂક્યા છે। તેજલ ઠાકોરે વધુમાં જણાવ્યું કે તે પોપટ ભુવાજીનું નામ લઈને ભુવાજી અને મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે। હું ડિપ્રેશનમાં હતી અને આપઘાત કરવા જઈ રહી હતી ત્યારે મને મોગલધામ પિરોજપુરના ભુવાજીએ ડિપ્રેશનમાંથી બહાર કાઢી હતી। મારી મોગલ માતાના મંદિરે બાધા ચાલે છે। ખોટી રીતે આ ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરે છે, એટલે કોઈએ ખોટું મગજ ઉપર લેવું નહીં અને કોઈએ ખોટી રીતે ભુવાજીને ફોન કરીને હેરાન કરવા નહીં। તેણે જણાવ્યું કે મેં જે સહન કર્યું છે એ કોઈ જોવા નથી આવ્યું। મેં તે વ્યક્તિનો માર પણ ખાધો છે, તે કોઈ જોવા નથી આવ્યું। મારી પર્સનલ લાઈફ છે, મેં તેની સાથે છૂટાછેડા લઈ લીધા છે। હું શાંતિથી મારી લાઈફ જીવું છું। છોકરાઓની ઓથોરિટી મારી પાસે છે। છોકરાઓ સારી હોસ્ટેલમાં ભણે છે, તેમની 10 લાખ રૂપિયા ફી હું ચૂકવું છું। તેજલ ઠાકોરે વધુમાં જણાવ્યું કે મારા છૂટાછેડા થઈ ગયા પછી પણ આ માણસ બજારમાં મારી ગંદી અને ન કરવાની વાતો કરતો ફરે છે। તેમ છતાંય હું ચૂપ હતી। મેં કોઈ પગલાં નથી લીધા, કેમ કે ઘરની વાતે ઘરમાં રહે એવું વિચારીને હું ચૂપ હતી। પણ હવે વાત મારા છોકરાઓ પર આવી। આ માણસે મારા છોકરાના મગજમાં ઊંધું ભરી દીધું છે, એટલે હવે હું ચૂપ નહીં રહું। હવે હું લીગલ પગલાં ભરીશ। રાજ ઝાલા સાથે મારે કંઈ લેવા દેવા નથી। મેં છૂટાછેડા લીધા છે, મને શાંતિથી જીવવા દો। જય માતાજી, જય મોગલ। થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર રાજબા ઝાલાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેણે પોપટ ભુવા નામના વ્યક્તિ પર સીધા નિશાન સાધતા અને ગંભીર આરોપો લગાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે મને અને મારા પરિવારને શાંતિ મારી નાખવાની ધમકીઓ મળી રહી છે। બાળકો સહિત આખા પરિવાર પર માનસિક દબાણ વધી રહ્યું છે। જો મને કે મારા પરિવારને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેજલ ઠાકોર અને પોપટ ભુવાની રહેશે। રાજબા ઝાલાએ વિડીયોમાં ક્ષત્રિય સમાજ અને ભરવાડ સમાજના આગેવાનો પાસે મદદ પણ માંગી હતી। રાજબા ઝાલા અને તેજલ ઠાકોરના વિવાદ હવે ઘરમાંથી બહાર નીકળી ગયો છે। આ મામલો હવે માત્ર વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ સામાજિક અને કાનૂની સ્તરે પહોંચી ગયો છે। પોપટ ભુવાની પ્રતિક્રિયા અને પોલીસ તપાસની દિશા પર હાલ સૌ કોઈની નજર છે। પોપટ ભુવા આ મામલે શું પ્રતિક્રિયા આપે છે, તેજલ ઠાકોરની ફરિયાદ પર પોલીસ કેવી રીતે તપાસ કરે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે। તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।